ફૂલ ચાલુ છે. મહાદેવર વાગે છે 10:30. ઘરનું બધું કામકાજ થઈ ગયું છે અને કપડાં ધોવાના બાકી છે હજી, કેમ કે આજ તો વહેલી સવારનો વરસાદ ચાલુ હતો આમ નામ. તે હમણાં થોડી વાર થઈ વિહામો ખાધો છે, તે મસ્તીનો તડકો નીકળ્યો ને કપડાં ધોઈ નાખીએ તે સુકાઈ જાય ને. આજ વરસાદ ચાલુ હતો તે અમારે હેતભાઈ ગયા નથી સ્કૂલે. તે મેં કીધું વાંધો નહીં, આજ તો અમારે રસોઈ બની ગઈ છે. સવારમાં જઈને પપ્પા ટિફિન લઈને ગયા કે હું ટિફિન લઈને જાવ તો કે બપોરે કે મારે વરસાદ આવતો હોય ને તો કે જમવા આવે કે તકો નહીં. તો મેં કીધું સારું ને. જો 2 દિવસ થયા વરસાદનો વિહામો હતો તે વળી પાછો આજ વહેલી સવારથી વરસાદ ચાલુ હતો. તે હમણાં વરસાદ જો ન આવે ને તો સારું. આમ નમ જો તડકો રહીએ ને તો વાડીઓને કંઈક કામ થાય, માંડવીમાં હાથી હાલે, દવા છટાય, કપાસમાં કંઈક નેદાય. અને વરસાદ ન આવે તો કામ થાય. હવે પાણી ભર્યા હોય ને ગારામાં તો કંઈ કામ તો થાય નહીં. એટલે હમણાં જો વરસાદ ન આવે ને તો વાડીના બધા કામકાજ થઈ જાય. જો વાગી ગયો છે 1, જમી લીધું, જમીન જો હવે થઈ ગયા નવરા. હવે શું કરવાનું વેદભાઈ? હોઈ જવું છે તો રમવું છે એમ. અમારે હેતભાઈ જો કોઈ દિવસ બપોર હુએ નહીં, પણ સાંજે વહેલો હોઈ જાય એટલે બપોરે ના હુએ ને એટલે થોડીક વરી આમ ડારો દઈને તો વરી હોઈ જાય. મન હોય તો હુવે ને અત્યારે વરી થોડીક વાર પડ્યો રહીએ, પણ હુવે તો નહીં. જો એને વોટર કલર લીધા હતા, વોટર કલરથી તિરંગા દોર્યો તો આવડો તો એવો. આમ કરતા બતાવતા જો પછી આવું કરે રાખે કાંઈક ને કાંઈક નવરા બેઠા નહીં ભાઈ. રોંઢાના વાગ્યા છે 5 ને ચા પાણી પી લીધા. અમારા હેતભાઈ નાસ્તો કરી લીધો ને રોંઢાનું બધું કામકાજ પતાવી લીધું ને. આજે અમારે હેતભાઈ જો સ્કૂલે ગયા નથી એટલે અમારે હેતભાઈને આજ મોજ છે નહીં ભાઈ. સ્કૂલે ગયો નથી એટલે લેસન તો શું કરવાનું હોય નહીં હતું, એ કાલે બધું પતાવી લીધું ને. હજી હું અમે ટ્યુશન તો મોકલતા નથી, નાનો છે એટલે પછી સ્કૂલનું લેસન ને ટ્યુશનનું પછી લેસન ને બધું હજી નાનો છે એટલે થાય નહીં. પછી એને રમવાનો ટાઈમ જડે નહીં એટલે કીધું હજી 2-3 વર્ષ પછી કીધું ટ્યુશન મોકલશું તો ત્યાં હું થોડોક મોટોય થઈ જાય નહીં ભાઈ. એ બધું એકલા હાથે હું કરીએ શકે લેસન. પછી વળી થોડું ઘણું રહી જાય તેમ કે મમ્મી કરી દેતા નહીં. જો આજે સવારમાં વરસાદ હતો એટલે કે બહુ તો તડકો નીકળ્યો નથી, વાદળા જ જેવું.